આવે ને કઈ નડે ને આ સૂકે છે ને એ સૂકવાના બંધ આ તો શું આ તો ત્યાં પાછળના ભાગમાં શું જોઈએ થોડો પાણીનું પેલું થયું છે ને હા એટલા માટે પાણી ભર્યું હતું ને ના એટલે વરસાદ મતલબ આ બધું બની ગયું ને હા આમ બધું આવી ગયું હતું આ તો પાછું ઊભું થઈ ગયું ઊભું કર્યો ને હે ઊભું કર્યો ને તમે પોતાની રીતે પોતાની રીતે થઈ ગયું ઊભો નથી ગુડ એમસી ગુડ એમસી ગુડ એમસી આજે આપણે મનજીભાઈની વાડી આવ્યા છીએ એમના પુત્ર છે અહીંયા કપાસમાં આપણી એગ્રો બૂસ્ટરને એક્ટિવેટર વાપરે છે વરસાદની અંદર આજે આપણે જોઈ રહ્યા છીએ આખો એમનો આ વાડી છે એમાં બધાએ બેસી ગયા હતા એકદમ બરોબર છે તો આપણે એને પૂછશું કે પાછો કેવી રીતના શું ઉપયોગ કર્યો તમે નામ પહેલાં તમારું નામ બતાવો મારું નામ રાબડે રજનીશ મંજીભાઈ છે આપણે આ પ્રોડક્ટમાં મતલબ આઈએમસી પ્રોડક્ટ છે કે એગ્રો બૂસ્ટર વધારે આપણે ઉપયોગ કરીએ જ્યારે કે ઈયળની છે કે ચૂસિયાની દવા છાંટો છો એનામાં અમે કન્ટિન્યુ ઉપયોગ કરીએ છીએ જ્યારે 8-8 દિવસે કે 12-12 દિવસે જ્યારે હાથ આવે એક્ટિવેટર ને આપણે એગ્રો બૂસ્ટર બંને યુઝ કરીએ છીએ ને રિઝલ્ટ બહુ સારું છે ને આ આપણે અત્યારે ચોમાસાના કારણે કપાસ બધું સૂઈ ગયું હતું અત્યારે યુઝ કરીએ છીએ ને ફૂલ ચાંપુ ને બધું સારું આવે છે એનામાં એનું રિઝલ્ટ બહુ સારું છે દર વખતે તમે યુઝ કરો છો એના કરતાં આ વખતે કેવું લાગે તમને આ પ્રોડક્ટ વાપરી હતી અત્યારે ચોમાસામાં બધાને કપાસ ખરાબ થઈ ગયા છે અત્યારે લગભગ 7 થી 8 વાર યુઝ કરેલી છે ઓકે એના કારણે આ રિઝલ્ટ સારું છે તો તમને ખેડૂત મિત્રને શું કહેશો આ વસ્તુ વાપરવા બહુ બેસ્ટ છે ઉપયોગ કરવા જેવી છે ઓકે થેન્ક યુ તમે જોઈ શકો છો કે આ બધો કપાસ વરસાદમાં અહીંયા પડી ગયો હતો અને આજે આ આખો ખેતર છે તમે જોઈ શકો છો કે એકદમ લીલોછમ પડ્યો છે આપણી એગ્રો બૂસ્ટર અને એક્ટિવેટર અને તમે જોઈ રહ્યા છો કે હવે આની અંદર હવે ફ્લાવર કેર યુઝ કરવા જઈ રહ્યા છે એક વખત ફ્લાવર કેરનો થઈ રહ્યો છે તો એની અંદર તમે જોઈ શકો છો કે કેટલા બધા માળ લાગેલા છે આની અંદર ફૂલ કેટલા લાગેલા છે એક્ટિવેટર અને બૂસ્ટર નાખવાથી ઓકે થેન્ક યુ ગુડ એમસી ગુડ એમસી